ઘોડવંતા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર સાચી જવાય હો તો તાપો પડો તાપો કરો હે તમને ખબર નહીં આ ચૂંટણીની દોડામ ચાલુ હો એટલે તો મને ખબર છે ચૂંટણી તો સાહેબ ચૂંટણી આવવાની છે જવાની છે એ નહીં હા આપણે એમનો ડાબો હાથ બનીને ઉભા રહ્યા હોય તો ખરો તાપના બપોર હું જવાની પછી હેડું તો પરત ના કાતા કાત વાત સાચી કરી પણ કહું બોલો આપણે કોંતીભાઈ જીતાડવાના સપોર્ટ કરજો તમે કોંતીભાઈ એ ભલાજી હા અલે કોંતીરાએ કશું ના ભાઈ કને લ્યો એમને સપોર્ટ કરશું તો આપણું જો કામ ઉપર આવે ભલાજી કોંતીરાએ વાત નહીં કે મારે કે મારો ખરાબ છે મારો શાંતિલાલ એ જ છે શાંતિલાલ ગામમાં કરી હું ઉપર પેલો રોજ તૂટી ગયો 2 મહિનો પાછા પડે તો રો ના બન્યો પ્રધાન તમે કોંતીલાલ કર્યું અલા લોકોની આખો પંચાયત કે ઊંચો આવ્યો છે તો ઓટીમાં આપશે એ નહીં હા 2 દામ તો રોડ બનાવીને આલી દીધો તો આપણો જે વડો રસ્તો પડે છે ને એ વડેથી આપણે 5 મણની રસ્તો આવે ને એ આખો રસ્તો બની આલ્યો જવા દે ફેંકો એ શાંતિલાલ ઉભા તો ઉભા શાંતિલાલ શાંતિલાલ ઘરમાં જોવાય ના તા બાર એ નહીં ભૈસા બાપા કઈ મરી જાય તો ઘરમાં જોવા બહાર ના આવતા અને તો લેવા પેલા 2 મહિના આવે અલે ભાઈ ભલાજી શાંતિલાલ ની માં છે ને એટલે કોંતરા શેકી ના હોય નહીં આગળ અમાર કોંતીલાલ હે ને એ બધાનું હે ને સારું વિચારે પછી પોતાનું વિચારે કંકોળ હાથ જો બિચારા લોકો આગળ બહાર નીકળ્યો આ જો શાંતિલાલ આવે કોઈ ઝઘડો હોય ને ઉભા રહ્યા ને આમ ઝઘડો ઓળખ થઈ જાય ઝઘડો ઓ લઈ જાય ગમે તો તો મારા મારી આવી જાય શાંતિલાલ એટલે બધું સમજ કરી નાખે પણ તમે બોલે કે ઓલવાઈ જાય પછી શું હળગાઈ છે તે ઓલવાય એટલે શાંતિ પતી જાય એમ કયો આ પછી અમારે કોંતીલાલ હોય ને તો ઝઘડાનું મુરત ના હોય બધા ચૂપચાપ જ ફરતા હોય તને ખબર હે ભલાજી જો હોય કોંતી તો જ હોય શાંતિ ભલાજી હા મારા મોઢા એ મારા કોણ માં ઠાકી એ વાત ના કરશે કોંતીલાલ મારા વાત ના બીજે મારે એને કહેતો મારે મજા નહીં આવે તો કહું ભલાજી જી દોના વાત મારા પર ના બોજા કોને એને મજા નહીં આવે સમજી લેજો એ નહીં આ ફેર ચૂંટણીમાં હે ને જી દોના 101% અમારા કોંતીભાઈ અલે ભલાજી હજુ રવા દે મજા નહીં આવે ભાઈ મજા નહીં આવે એ રાવ તમે હમઈ કહેશો ભલાજી તમે કહેતા હતા ને એ સાચું પડ્યું ખબરો હા કોંતરા ચોખ્ખો હોય જવાના હમણાં હે ને તોય ને કે જાવ પાંચ જણ આવી હંતે નહીં જવાનું પણ સોંતરા વઠ્ઠી આપણે બહાર નીકળવાનું વઠ્ઠી હા એ તો જોઈ લઈએ જોઈ લઈએ બંકો છે સંતરાલ કોઈ હવે કાચકો નહીં આલી ફેલ્યું એ નહીં હા હવે સમય જોઈ લઈએ હે કોંતીલાલ તમારા જીતા તો અમારા કોંતીભાઈ જીતા ખબરો હા તો કોંતરા કે ક્યાં કોઈ ઓળખે છે જેમ છોકરો ખા કોંતરાલ હું નહીં અંગાત ઉભો એટલે આખું ગોમ ઓળખે તમે હું લે આ સંતરાલ આ ફતા ઇનામ ખબર પડે એનો ડંકો છે એનો નામ છે સંતરાલ પતી ગયું નોમ હોય ને એ ખોવાઈ જાય પણ જેનું નોમ ના હોય ને એ જ ઉપર આવી જાય જોઈએ છે જો મારા ઘેર આ વાત નહીં કરવાની તમે તો જો તમારા ઘરના હે ને તારી નોટ ના ખેંચી લઈ જાવ ને તો ભલાજી હે ને મોજ ઉપર તાવ દેવો હોય ને ધિક્કાર જોઉં તાન હા જોઈ લા ખેંચો મોજો બબકા બતાવો ભલાજી યાદ રાખજો આ કોણ ચેરાજી છે હજુ તમે હમણાં ઓળખતા નહીં યાર રાખીને આવજો કોરા કાગળ ઉપર એક તો નહીં રે અલે હું એકો છું એકો ન કરે પતિ જો આ કાઈ એકો છે એકો છો ને કોંતીરો ને તો ખોવાઈ જાય કોંતીરો ખોવાઈ જવાનો શાંતિલાલ વઠ્ઠી આમ ઝંડો ઊંચો કરશે અમાર કોંતીભાઈ હે ને આવશે એટલે આ ભલાજી હે ને અમુક પર મૂછ બતાવે અને ના યાર તો મૂછ મુંડો થઈ જાય હું એ તો તેરો હું કહું છું તમારા ગોઈધાન તે રાખો ગોઈધાન તે રાખજો ગોઈધાન તે રાખજો કે આ મૂછ મુંડું કરવા આ બધું આ બધું કામમાં તે રાખજો ભાઈ તો હું કોઈની જરૂર નહીં પડે તમે હમો જાતિ અસ્ત્રો લઈને બેંક કાઢે જોયું છે હા બધું હવાએ બનશે કોંતીભાઈ છે યાદ રાખજો કારણ ના બોલા ના કોઈ કારણ ના બોલા આજે કારણ ના બોલા લ્યા અને જો કોંતીભાઈ જીતીને આયા એ રાધી જે પીવો ને તમે એ બંધ કરી દેવાનો ના જોવા ભાઈ ભલાજી આ તઈ શું કઈ વાત કરી મારા સોનરાજી છે ને એટલે હું બંધ સારું એ રાધી બંધ સોનરાજ તો
અને ના જીત્યો તો એ જીતો જ નોંધતો રહું. તને હે ને હા જો દારૂની પાલતો હોય ને જો એ ખાસ કરીને હે ને કોઈ ભગત માણસ ના બી હક હવે પણ હું વાત કરું. જો આ ચૂંટણીમાં આવ્યું ને આ ચૂંટણીમાં સોનતાજી છે ને મારે હું સમાજને એક જાગૃત કરે કાંઈ જોયું આવે કે બોલે બધા હું બોલે દારૂ પીવું છું લે પણ જાણથી આ દારૂ છે ને ગમે કોઈ ચૂંટણી હોય સરપંચ હોય કે મોડે કોઈ ચૂંટણી મોટી ચૂંટણી હોય ને કોઈ દારૂ નહીં લેવા દઉં હું. ના તમે તો એમ કહેશો હા એટલે હું પીવું તો બીજા 5 જણા શીખો તો તમારા કુટુંબ ઉપર આવે એમ કહેશો તારા તો અલ્યા જો બલાજી આનાથી આપણે જ્યાં વસ્તી બગડે છે જેને જેની પ્રજા બગડે છે આ આપણા સરપંચ ભર્યા બધા ભર્યા અને નહીં લાવતો કોટે લાવવાનું આમ લાવવાનું બગાડ નાખે છોકરો. જી ત્યાં તો હે ને એટલે હવે જોઈ લેજો જીચ્છા તો મારો શાંતિ લાલાજી છો ભાઈ હા. બલાજી વિચાર કરજો કે મારો શાંતિ જો વચ્ચે ને એ તો આજ ને કાલ ખાવા પડશે ભાઈ. હા જોઈ લઈશું હવે તો એ દાદા જો આ કાઢવા તૈયાર જો આ તો હે ને આ તમારે ગોઈજો તૈયાર રાખજો હું બોલવા. બોલો નહીં હા આ તાવ દેવા તૈયાર રાખશું તાવ એ દેવા કટિયા, સાપ થઈ જાય સાપ. હા. આઈ ગયા પાછા બરાબર પતરા મોટા મોટા આઈ ગયા હે જા જા બરાબર સંતરાજ છે લે તાર હું શેકઈ ના ઓલ્યા આઈ ગયા પાછા જ્યાં જે બોલ પા બરાબર આઈ ગયા. ફર ફર કરું તે જો ફર્યા એક રજા આવી નોકરીની મને આ તો કઈ બતાવ્યું બધું કઈ બતાય નહીં પેલી કશું કામ કરું તો પડે ને ઘેર આ કરું ખરો યા ના પેલી રેકા તે રેકા તો પૈયા જો મને ઊંઘવા દે થોડી વાર હું ઊંઘવા દે પૈયા હું ના જાઉં આ પેલું ખેતરમાં વાવવાનું હોય કોક હું આવું પડે તો કરું ને વાવાનું હોય તો છે આ તો ખરું પછી વાઈએ ને કોક વાઈએ તો પૈસા થોડા હું કરો બે ભાઈઓ ભેગા થઈ ચમ ભાગો આ કશું કોમ નહીં કરતો ગોમમાં ફર ફર એટલે આપણે કોંતીભાઈ ના રાજમાં હે ને શાંતિ રાખવાની હોય કોંતીભાઈના રાજમાં પણ આ કશું કરતો નહીં એટલે જો હા બે હા કોંતીભાઈ આવશે ને તો ખબર હે આપણે હે ને ગામમાં એકો આવી જશે સાચી વાત એટલે તમારે હે શાંતિ રાખવાની હોય પેલા હે ને ઉલાડ્યો નહીં કરી નાખવાનો એ તો વાત જ વાત અને આપણે કોંતીભાઈ ઉભા રહ્યા ને એવો તમારા બે ભાઈઓને એમને ચાલવાનું હો હા મને જાવ કોંતીભાઈને અને બીજા કોઈને હાલશો ને વટ તો હું તમને સોગનમાં બાંધી દઈ હા હા અને કહું આ તો હજુ કોઈ કીધું નહીં તમને કહું આપણે કોંતીભાઈ જીતશે ને તો ઘેર 20,000 રૂપિયા હાલશે બધો ઓહો 20,000 રૂપિયા ઓહો પણ એવું પાછું બીજા કોઈ કહેવાનું નહીં હા હા કોક બીજો આવે ને ચૂંટણીનો પ્રચાર કરવા તમે કહે ને કે વોટ આલજો તો ના પાડી દેવાનું કે ના ના આમાં તો કોંતીભાઈ ઉભા રહ્યા ને એમને જ વોટ આલવાનો હોય કે હા હા ને? કોઈ નહીં આલવાનું હા. કોંતીભાઈ સિવાય કોંતીભાઈ સિવાય બીજા કોઈને વોટ આલવાનો નહીં અને બાકશો નહીં આ જે કરવાનું કરી આવો કોમ બરોબર મારા પેદી બેકિંગ કરી લેવાનું કોમ હા ને આ તો મારે આગળ જવું હજુ બધું કેવું હો હા ને હા ઘર પડી ને કોંતીભાઈને જ આલવાનું હોત આપણે અત્યારે ને બે આના પૈયા દેભા ઓ દેભા ઓહો તમે જો ને માં તો લો ચાલો આ જો આમ કાપ કેસો આવી હવે આ તો સોયલો આરો એટલે ઊભું પડ્યું તમારે લ્યાર છે અમારે જો આ તૂટી ગયા હવે આમ ધક્કામાં ફરી ફરી આ દારો ફરીએ છીએ આ દારો ઈ તમને તૂટી ગઈ અલ્યા કત્તી કહું વા બે હમતું નહીં આ જાની આ ચૂંટણી આવી ને તાના તો રોડ રાત દારો એક કરીએ છીએ અમે બધા ભેગા મળી એ અને હબરો આ વોટિંગ આપણા છે ને ભાઈ અબ્દુબા શાંતિલાલ ને કોંતીલાલ ઓવા અમે તો કોંતીલાલ ના આલવાના શું કહેશો યાર દિલભા અલે ભાઈ શાંતિલાલ વટાલજો કોંતરા ફૂલ આયા યાર પણ અમને પેલા આઈ ગયા એટલે કોણ આવી ગયું હા અમને પેલા ભોલાજી આઈ ગયા ઓ તારું જાય તારું ભલે અહીંયા પેલા પોકી જવું ને એ આપણ કહી દે કે કોંતીલાલ ના હોટલ અલે એ ભા હું કહું છું આ જો કોંતરા હોય ને તો કાગડા તો ઉડા લે શાંતિલાલ તો શાંતિ મળે શાંતિ જો હબરો
સોનતલા આવશે ને તમારે તો શાંતિ ગમે શાંતિ મળશે બધી વાતે તમારે કોઈ ખૂટશે ને તમારે જે લેવું છે બધું મળી જશે ઘરમાં આ તો એવું નહીં કોંતીલાલ હોય કે શાંતિલાલ હોય અલ્યા ભાઈ શાંતિ હોય તો કોંતીનો હોય ને તો કાકડા ઉડે ભાઈ એક કોઈને એને બધી બોલીને વોટ જોઈએ કાકડા જેવી એક કાગડો છે કાગડો એને વોટ નહીં આપવાનો ભાઈ વોટ આપવાનો શાંતિને આપવાનો એ જો શાંતિનો એ માણસ ઠંડો માણસ પણ એનું કામ બધું એમ વ્યવસ્થિત કામ હોય તમે કહો ને ઊભો રહે તો શાંતિના કાકા આ કરવા તો એ કરી દઈએ બાકી પેલો કોંતીને નહીં બોલાવી એ રમેશા જો દે પા આપણે વોટ કોઈને આપવો નહીં આપણા શાંતિલાલ વોટ આવજો તમારા બે પૈસા ને ભાઈનો તમારો આ કુટુંબનો વોટ તમારે શાંતિલાલ પડવો જોઈએ એ મારે કહેવું છે બીજું નહીં કહેવું કશું પણ આ ભલાજી કહી દે ને એટલે કોંતીલાલનો વોટર હોય અલે તમે બલ્લે તો હું મંડી પડ્યા બલ્લે અલે બલ્લે કશું નહીં આલે એ ખાલી કહેનારું છે એનું આ પાછા પેલું આપણું કૂતરીને પૂછે લાવતું એમ ખાલી પૂછી હલાવે છે બાકી એનું કશું મળતું નહીં કોંતીલાલ પહોંચ એટલે આપણે તો અમે જમનો હાથ છીએ એક હું અંકળા એક ફરીને કરી દઈએ એટલે તમે હું કહું છું મારો આપણે સંતરા વટાડજો તમારે જો ચિંતા નહીં તમારે જે લેવું લઈ આલે તમારે જે લેવું હોય ફીસ તિજોરી ખુરશી ટેબલ તમારે જે લેવું હોય ને આપણે મને કહી દેવાનું મળી જશે તમારે હા શાંતિલાલ હા બરાબર છે આ બરાબર છે ફરતા નહીં બોલ્યો ગમે તે ફરવાનું નહીં ભલે બોલ્યો તો આમ 50 લાખ તો ફરવાનું નહીં હો ને હા શું કહ્યું તમારા ભાઈનો તો આખા બધાનો તમારા દોષી બધાનો હો ને સમજો જાળી બગાડશો આટલું માપ લેવું પછી એથી પેલા ખૂણે હું કાઢજો માપ લેવા સીધી રીતે માપી લ્યો હા આખો આવજો હો કોમ હતું તમારું શું કમ્પ્લીટ કેટલું થયું માપ અચ્છા એ ફૂટનું 50 ફૂટનું આ 50 ફૂટ ફોટો ગાળો હા ફોટો ગાળો 45 ફૂટ જીમો લંબાઈ સંજી તમે કોઈ જાળી બગાના ત્યાં લાગા આપ્યા બે હો કોમ તમારું કહું આપણે ચૂંટણી ખબર ચૂંટણીનું બધું ચાલુ થઈ ગયું હવે ખબર મને હા તો વોટ તમારે કોંતીભાઈ ને આવવાનું થશે કોંતીભાઈ હા આપણે જીતાવાના એમને સંજય આપણે કોંતીભાઈ જીત્યા ને તો આપણો ગામમાં હે ને બધો સુખ શાંતિ થઈ જશે જો આપણે પોચવાથી ગામમાં રોડ નહીં બને રોડ બની જશે લોકો ઘેર ઘેર હા ગગન ત્યાર છે બધું હું નહીં એમનો ડાબો હાથ હમું મારા નહીં આવતા પૈસા મારા કાન આવશે બધો વ્યવહાર મારા કરવાનો જેટલા વત હું આલાય ને એટલો મારે બધું વસ્તુ લઈને આવવાનું કહું તમે જીવથી વધારે પણ વાળું મૂક્યો તો હા તો તમે હે ને કોંતીભાઈ નોટ ના આવે તો તમારે દોષી શો કરે હવે તો તમારે કોંતીભાઈ નોટ આલવો જ પડશે એ ને ગધારા જેવા નહીં હોત આલવાનું શું કર્યું હાથ વાળા ગોમર સરપંચ શું કર્યું એ બધું મેકો વધા ને કોંતીભાઈ આલવાનું થશે ને કે તમારે દોષી હે ને મરી જશે સોગંદ આલેલા હા તું વાત આવશે ને કોંતીભાઈ બસ તાન અને 20,000 રૂપિયામાં આદવથી હું તમને આલે બરોબર કોંતીભાઈ જીતે ને એટલે પણ હતી નામ પડવો જોઈએ આરે ને તો તમે 5,000 રૂપિયા વાપરવા આલે પણ હું રહ્યું તમારા ડોશી પર તમારો વિશ્વાસ નહીં તમારા ડોશી પર તમારો વિશ્વાસ નહીં બસ ચૂંટણી માં ને કોંતીભાઈ જીતાનો
બરોબર તમારે ઘેર ગણતી લાવીને બધું મેકવાનું જવાબદારી મારી હા બરોબર તારા ડોશી પર વિશ્વાસ હોય તો તમારે સારું હા એટલે જોઈએ કોણ આવે કોંતીભાઈ આવે શાંતિભાઈ આવે જોઈએ છે હવે. પછી જીતાવાના કોંતીભાઈ હે હા એટલે સપોર્ટ કરે હું હા. સારું હા હું એક માપી લે બધું પછી તો પણ 10,000 આપવા નહીં છું. કોઈ નહીં.